અધ્યાય 20 સુદ પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, દ્રઢધનવાએ વાલ્મીકી ઋષિ પાસેથી પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળી પ્રશ્ન કર્યો, હે ઋષિવર, મેં પૂર્વજન્મમાં તો આ વ્રત કર્યું હતું, પણ આ જન્મમાં અત્યારે મને તે યાદ નથી, માટે મને પુરુષોત્તમ માસના વિધિ વિધાન કહો. વાલ્મીકી ઋષિએ દ્રઢધનવાને જે કહે તે હું તમને કહું છું. પુરુષોત્તમ માસમાં સવારમાં વહેલા ઉઠી શૌચ સ્નાનથી પરવારે ઈશ્વરનું આરાધન કરવું, રવિવારે દાંતોનો નિષેધ હોવાથી માત્ર પવિત્ર જળથી 12 કોગળા કરવા, સમુદ્ર તીરે કે તીર્થમાં સ્નાન થાય તો તે ઉત્તમ છે. તેમ ન બની શકે તો નજીકમાં કોઈ નદી, તેમ ન બની શકે તો નજીકમાં કોઈ તળાવ કે કૂવામાં સ્નાન કરવું. આ સ્નાન મધ્યમ મનાય છે, જ્યારે ઘેર સ્નાન કરવું તે સામાન્ય કોટીનું મનાય છે. વ્રત કરનારે પવિત્ર વસ્ત્ર પહેરવા જોઈએ, શિખાબંધન કરી ગર્ભની પવિત્રી કરીને આચમન કરવું પડે. પછી ખભે ઉપવસ્ત્ર નાખી પૂર્વ અગર ઉત્તરાભિમુખ બેસી હાથ જોડી પ્રાર્થના કરી આચમન કર્યા પછી ગોપીચંદનનું ઊભું તિલક કરવું, કપાળમાં ગોપીચંદનનું કે ચરણામૃતનું ઉદ્ધપુંડ કરવું, તેની વચમાં ત્રપ્પુ કરવું. આ ઉદ્ધપુંડમાંથી લક્ષ્મી વિષ્ણુ રહે છે, જ્યારે ત્રિપુંડમાં શ્રી પાર્વતી રહે છે. તે પછી પ્રાણાયામ કરી સંધ્યા કરી સૂર્ય ઉગ્યા પછી ગાયત્રીનો પાઠ કરવો. આટલી વિધિ કર્યા પછી પુરુષોત્તમ ભગવાનની પૂજાની શરૂઆત કરવી. બેસવાની જગ્યાએ ગાયના છાણથી લીપવી તેના ઉપર સોના, રૂપા, તાંબા કે માટીનો ઘડો મૂકવો. આ ઘડામાં ગંગા, ગોદાવરી, કાવેરી, સરસ્વતી વગેરેનું આહ્વાન કરી પુષ્પ, ચંદન, અક્ષત, અર્ઘ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી કળશનું પૂજન કરીને તેના ઉપર તાંબાનું તરભાણું ઢાંકી દઈને તેના ઉપર પીળું વસ્ત્ર ગોઠવવું, તેના ઉપર શ્રીહરિની ધાતુની મૂર્તિ ગોઠવી પછી ભક્તિભાવથી તેમની પૂજા કરવી. મનુષ્યના આયુષ્યનો કોઈ ભરોસો નથી. લક્ષ્મી ચંચળ છે, જુવાનીને ઓસરતા વાર લાગતી નથી, માયાબાધક છે. આ બધાને ચલાયમાનને ક્ષણભંગુર સમજી ધર્મપાલન કરી પ્રભુનું ધ્યાન કરવું જોઈએ. આ માસમાં થોડા ધર્મદાન કરવાથી પણ ઘણું પુણ્ય મળે છે. આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, જપ, પૂજન આદિ કરવા. બધી નદીઓમાં ગંગા ઉત્તમ છે, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, રત્નોમાં ચિંતામણી, ગાયોમાં કામધેનુ, પુરુષોમાં રાજા, શાસ્ત્રોમાં વેદ, તેમજ વ્રતો કે પુણ્યોમાં પુરુષોત્તમ માસ જેવું કોઈ ઉત્તમ નથી. બધા વ્રતોમાં પુરુષોત્તમ માસનું વ્રત સર્વોત્તમ ગણાય છે. શ્રી બૃહનારાયણ પુરાણના પુરુષોત્તમ માસનો વિધિ વિધાન નામનો વિશ્વ અધ્યાય સંપૂર્ણ.